સ્પોટ ડે ઉજવવામાં આવ્યો છે। નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યા પછી આજે પહેલીવાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત આંતરશાળાકીય રમતોત્સવમાં ભાગ લેવાનો મોકો મળ્યો છે। સાથે સાથે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અમારા સમગ્ર બાળકો માટે સતત ચિંતિત રહ્યું છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જે ઉત્સાહથી ભાગ લઈ રહી છે અને આ રમતોત્સવ માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા છે એના માટે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। 952 જેટલા બાળકોએ જુદી જુદી અલગ અલગ રમતોમાં ભાગ લીધો છે અને એમના શરીર સૌષ્ઠવને વધાર્યું છે। ત્યારે હું ચોક્કસપણે માનું છું કે આગામી સમયમાં ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ આ બાળકો ચોક્કસપણે જશે। સાથે સાથે તમામ શિક્ષક મિત્રો અને બેંક ઓફ બરોડા તેમજ અમારા નગર પ્રાથમિક શિક્ષણના ચેરમેન અને શાસનાધિકારીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ બાળકોને પ્રોત્સાહિત કર્યા, બાળકોએ ભાગ લીધો અને ખૂબ આનંદ કર્યો છે। એના માટે તમામને અભિનંદન આપું છું। ખુશી સંજયભાઈ વાઘેલા। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બાળકો શિક્ષણ સાથે સાથે રમત મહોત્સવમાં પણ આગળ વધે તેવી હંમેશાથી પ્રયત્ન રહ્યા છે। આ અંતર્ગત આજે તારીખ 10 જાન્યુઆરી 2026ના રોજ નગર પ્રાથમિક શાળા નંબર 19 શાળા અંતર્ગત ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। હું ખુશી સંજયભાઈ વાઘેલા પીએમસી નગર પ્રાથમિક શાળા નંબર 19 તરફમાં રસ્સા ખેંચ સ્પર્ધામાં ભાગ લીધો છે। આ સિવાય અન્ય બાળકોએ લીંબુ ચમચી, સ્ટેન્ડિંગ બ્રોન્ઝ જમ્પ, 100 મીટર, 50 મીટર, 200 મીટર દોડમાં ભાગ લીધો છે। રસ્સા ખેંચ, ચક્રફેંક જેવામાં પણ ભાગ લીધો છે। મરીડા ભાગોળ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં આજે રમત મહોત્સવ આયોજન યોજવામાં આવ્યું છે। આજના આ રમત મહોત્સવમાં તમામ શાળાના બાળકો મહોત્સવ અને ખેલદીલીથી ભાગ લીધો છે, જેમાં સૌ બાળકો આજે ખૂબ મજા આવી। અમારા માટે સુંદર નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું। રમત મહોત્સવના આયોજન માટે હું શાળા વતી મહાનગરપાલિકા કમિશનર સાહેબ શ્રી, નગર પ્રાથમિક સમિતિના શિક્ષણ સમિતિના માનનીય ચેરમેન સાહેબ શ્રી, માનનીય શાસનાધિકારી સાહેબ શ્રી, સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં અધિકારી તથા અમારા સૌ શિક્ષકોએ ભાગ લીધો। અમારા શાળાના બાળકોએ પણ ભાગ લીધો। બાળકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।